એનો હું તમને જવાબ આપીશ, પણ ગુજરાતની અંદર એવા કોઈ લિખાઓને જવાબ નથી દેવાના આપણે. તમામ જેટલા ગુજરાતના લોકો છે તમામને કહું છું કે મારું ખંડણીમાં જુઓ 50-50 લાખ રૂપિયાની તો ખંડણી ખરોને કહેવાનું ખાસ કે આ સાંભળો, એવા ખંડણી ખરોને કહેવાનું કે આ ખજૂરનું ગુજરાત છે. સત્ય અને જાણવા જેવી વાત, ક્યારેય કોઈ વસ્તુ છુપાઈ નથી. એટલે તમને કેવા આવ્યો છું ખાસ ગામની દિલની અંદર ખજૂરભાઈ સેવા કરતા હતા ત્યાં સુધી હારા લાગતા હતા, ખજૂરભાઈ કોમેડીમાં હતા ત્યાં સુધી હારા લાગતા હતા, પણ જેવા ખજૂરભાઈ તેલના ધંધામાં આવ્યા એટલે લોકોને પેટને દુખવા મળ્યું. તમારે નક્કી કરવાનું છે કે ખજૂરભાઈ બિઝનેસ કરે કે ન કરે. તમારે નક્કી કરવાનું છે કે ખજૂરભાઈ ધંધામાં આગળ આવે કે ન આવે. કલાકારોને ધંધા કરવાની, કલાકારોને ધંધા કરવાની નકર અમારે સ્ટેજ પર ડિસ્કસ કરવા, અમારે કઈ કમાવું નહીં. પણ જ્યારથી ખજૂરભાઈ તેલના બિઝનેસમાં 3-4 તેલના મોટા વેપારી એને ખબર કે આ ખજૂરને સાઈડમાં કરશું તો આપણે મેળ પડશે. પણ એવા લોકોને કહેવાનું કે ખજૂરનું ગુજરાત છે. આ પ્રેમ છે તમારો બધાનો. 9 વાગ્યાના તમે અહીંયા આવીને તડકાના મારી આગળ ઊભા છો ને, પ્રેમ છે તમારો. પૈસાનો સવાલ છે, ટાઈમનો સવાલ છે. મારી આખી જિંદગી સેવામાં આપી છે અને જે સેવા પાવી સેવા કરતો હોય, પૈસાનો સવાલ નથી. મારી બાઈ, મારી ઘરવાળી, મારા પરિવારને મૂકીને તમારી હાથો આવું છું. એમને નથી આ નકર કરોડો રૂપિયા છે લોકો પડે, પણ કોઈ એક સંદાસ નથી બનાવીને દેતું. લોકો માટે દોડું છું એટલે લોકોને આજે પેટમાં દુખે છે. પણ તમે ગમે જો ખજૂર ગુજરાતની અંદર છે અને તન મન અને ધનથી ગરીબોની સેવા કરશે. ખાઈ કરી લેજો. આજે જે તમે આવ્યા છો ને, આ કોઈ ખરીદી નથી આવ્યા, તમને રૂપિયા નથી આપ્યા, તમે ભાવથી આવ્યા છે. આમાંથી જેટલા લોકો છે તમામના મનની અંદર એક જ ભાવ, કોઈનો હું ભાઈ છું, કોઈ મને ભગવાન માને છે, કોઈ મને દીકરો માને છે, ત્યારે તમે બધા આવ્યા છો મારી હાથે. તમામ ગુજરાતીઓને કહું છું, આવા તમામ લોકોનો વિરોધ કરો જેને મફતના પૈસા જોતા હોય, કાંદાની કમાણીથી મહેનત ન કરવી હોય, એવા લોકોને હવે જવાબ દેવાનો સમય આવી ગયો છે. આવનારા સમયમાં તમામ ગુજરાતીઓને ભેગા થવું પડશે. ભેગા થાવ કે નહીં? આવનારા સમયમાં તમામ ગુજરાતીઓને ભેગા થવું પડશે. થાવ કે નહીં? આ મતનો સવાલ છે, પ્રતિષ્ઠાનો સવાલ છે. જ્યારે હું કોમેડી વતન કરતા બહુ સ્પષ્ટ વાત કરું છું. આજે સમજવા જેવી, જે યુટ્યુબર હોય, ઇન્સ્ટાગ્રામર હોય, ક્રિએટર હોય, તમામને કહું કે મારી બ્લોગની સેવાની ચેનલ છે, એક કોમેડીની ચેનલ છે. યુટ્યુબમાં ઇન્કમ મારી કોમેડીની ચેનલમાં છે અને સેવાની જે ચેનલ છે યુટ્યુબની, એમાં ઓછી કમાણી છે. પણ